હેલો ફ્રેન્ડ, હું તમારી સાથે આજે શેર કરીશ કારેલા અને બટેટાનું ભરેલું શાક. તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ. અહીં મેં મીડિયમ સાઇઝના 2 કારેલા લઈ લીધા છે, જેને હું આ રીતે છાલ ઉખેડી લઈશ અને ત્યારબાદ હું વચ્ચેથી આ રીતે કટ કરી લઈશ. કટ કરી લીધા પછી તેમાં હું વચ્ચે કાપો મૂકી દઈશ અને તેમાં હું નમક એડ કરી દઈશ. તો અહીં હું બધા કારેલામાં આ રીતે નમક ભરી દઈશ. ત્યારબાદ મેં અહીં બટેટા પણ લીધા છે, તેને પણ હું કારેલાની સાથે બાફવા મૂકી દઈશ. તો અહીં મેં કુકરમાં કારેલા અને બટેટા એડ કરી દીધા છે, તેમાં મેં થોડું પાણી એડ કરી દીધું છે અને 1 ચમચી નમક એડ કરી દીધું છે અને ઢાંકણ ઢાંકી 3 વિસલ આપણે વગાડી લઈશું. ત્યારબાદ આપણે અહીં મસાલાની તૈયારી કરવાની છે. તો અહીં મેં એક વાસણમાં તેલ લઈ લીધું છે, તેમાં હું રાઈ અને હિંગ પાવડર એડ કરી દઈશ અને તેમાં હું ચણાનો લોટ 2 ચમચા લીધો છે, તે પણ એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં હું હળદર એડ કરી દઈશ અને સ્વાદ પ્રમાણે હું તેમાં મરચું પાવડર એડ કરી દઈશ અને ત્યારબાદ હું ધાણા પાવડર એડ કરી દઈશ અને ત્યારબાદ તેમાં નમક એડ કરી દઈશ અને ત્યારબાદ આપણે આદુની પેસ્ટ એડ કરી દઈશું અને પછી લસણની પેસ્ટ પણ એડ કરી દઈશું અને અહીં મેં કટિંગ કરેલા ધાણા ભાજી લીધા છે, જેને હું તેમાં એડ કરી દઈશ અને આપણે આ મસાલો એકદમ મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં અહીં ગોળ લીધો છે. ગોળથી આપણું શાક મીઠું લાગે છે, કડવું નથી લાગતું. તો હવે આપણે તેને મિક્સ કરી લઈશું. અહીં મને તેલ ઓછું લાગે છે એટલે મેં તેમાં તેલ નાખ્યું છે. તમે જોઈ શકો છો અહીં આપણો મસાલો બની અને એકદમ સરસ રેડી થઈ ગયો છે. હવે આપણે જે બટેટા બાફવા મૂક્યા હતા કારેલા, તે પણ બફાઈ અને રેડી થઈ ગયા છે. તો હવે આપણે આ મસાલો છે તે કારેલામાં ભરી લઈશું અને ત્યારબાદ એક વાસણમાં હું તેલ મૂકીશ, તેમાં હું રાઈ એડ કરી દઈશ, જીરું એડ કરી દઈશ અને હિંગ પાવડર એડ કરી દઈશ. ત્યારબાદ તેમાં હું લસણની પેસ્ટ એડ કરી દઈશ અને ત્યારબાદ હું ટમેટાની ગ્રેવી છે તે પણ હું તેમાં એડ કરી દઈશ અને સારી રીતે મિક્સ કરી લઈશ. ત્યારબાદ તેમાં હું મરચું પાવડર એડ કરી દઈશ, સ્વાદ પ્રમાણે મરચું પાવડર એડ કરવાનો છે. ત્યારબાદ તેમાં હું હળદર એડ કરી દઈશ અને જીરું પાવડર એડ કરી દઈશ અને આ બધા મસાલાને હું સારી રીતે મિક્સ કરી લઈશ. ત્યારબાદ આપણે તેમાં કારેલા ભરેલા છે તે એડ કરી દઈશું અને તેની સાથે આપણે બટેટા પણ લીધા છે, તો પણ આપણે તેમાં એડ કરી દઈશું અને આપણે આને પણ સારી રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો અહીં આપણા કારેલા છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયા છે. હવે આપણે તેને 5 મિનિટ માટે ઢાંકણ ઢાંકી અને રાખી મૂકશું ગેસની ફ્લેમ ઉપર. તમે જોઈ શકો છો અહીં 5 મિનિટ થઈ ગઈ છે, તો આપણું કારેલાનું શાક છે બની અને રેડી થઈ ગયું છે. તો હવે તેમાં હું ઉપર ધાણા ભાજી નાખી દઈશ. તો હવે અહીં આપણું ખાવા માટે શાક રેડી થઈ ગયું છે. બાય બાય. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.